આપણા માર્ગનું તત્વજ્ઞાન કે જે ફિલોસોફી શ્રી મહાપ્રભુજી આપણને આપી, અને આપણે કહેવાય કે જે સંપ્રદાય પાસે એનું તત્વજ્ઞાન છે એને જ સંપ્રદાય માનવામાં આવે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ પંથ કે જેનું પોતાનું આગવું તત્વજ્ઞાન નથી એને સંપ્રદાય ન કહેવાય, એને પંથ કહેવાય. એ પંથ કહી શકાય, ઉપસંપ્રદાય કહી શકાય, પણ સંપ્રદાય ન કહેવાય. તો એ સંપ્રદાયનો મુખ્ય આધાર જ એ સંપ્રદાયના આચાર્યનું તત્વજ્ઞાન છે. અને તત્વજ્ઞાનને આપણે જાણીએ તો સાચા અર્થમાં એ માર્ગને સાચા અર્થમાં આત્મસાત કરી શકીએ. જેમ કોઈ શહેરમાં જઈએ તો એની આબોહવાને જોઈએ, એના લોકોને મળીએ, એના દર્શનીય સ્થાનો જોઈએ, ત્યાંના રહેવાસીઓનો સાથે ચર્ચા કરીએ, વાર્તાલાપ કરીએ, એમના વિચારો જાણીએ તો કહી શકાય કે એણે આ શહેર માણ્યું. એમ આપણા માર્ગની અંદર પણ આ બધી વસ્તુઓથી જ્યારે વ્યક્તિ પરિચિત થાય, આ બધી વસ્તુઓથી જ્યારે વ્યક્તિ જોડાય, ત્યારે સાચા અર્થમાં એ આપણા માર્ગને જાણતો થાય. કારણ કે આપણા શાસ્ત્રો કહે છે યો યદંશ સતમ ભજે. વેદોએ કહ્યું કે જે જેનો અંશ છે એણે અંશીને ભજવું જોઈએ. એ વ્યક્તિનો એક સનાતન ધર્મ છે યા યુનિવર્સલ ટ્રુથ છે કે જે જેનો અંશ છે એના તરફ સહજ રીતે ગતિ કરે છે. જેમ અગ્નિ છે તો અગ્નિ જ્યારે પ્રગટાવીએ તો સૂર્ય તરફ જાય ઉપર. બોલે કેમ? કારણ કે અગ્નિમાં સૂર્યનો અંશ છે. એક માટીનો ગોળો બનાવો અને માટીનો ગોળો તમે છોડો તે ઉપર નહીં જાય, નીચે જશે, કારણ કે એમાં પૃથ્વીનો અંશ છે. તમને લાગશે કે આ તો પાવર ઓફ ગ્રેવિટી છે, ગુરુત્વાકર્ષણ બળ છે કે પૃથ્વીનો પાછો એ છોડેલો કણ નીચે જઈ રહ્યો છે. તો ગુરુત્વાકર્ષણ શબ્દને જો આપણે વિચાર કરીએ તેનો મતલબ જ એમ થાય કે લઘુનું ગુરુ પ્રત્યેનું આકર્ષણ, એનું નામ ગુરુત્વાકર્ષણ. તો જેમ આપણે પ્રભુના અંશ છીએ તો પ્રભુ અંશી થયા, અને પ્રભુના અંશ હોવાને કારણે આપણું સહજ આકર્ષણ ભગવાનમાં હોય જ. અને સહજ આકર્ષણ ભગવાનમાં છે તો જ્યાં સુધી એમનાથી દૂર છીએ ત્યાં સુધી આપણે પૂર્ણ નથી. બોલે કેમ? આપણે ત્યાં કહેવામાં આવે કે જે જેનો અંશ છે એની અંદર એના ધર્મો પણ રહેવાના. ભગવાનથી આપણે અલગ થયા તો ભગવાન કોને કહેવાય? જેની અંદર આ 6 ધર્મો છે: ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મો જેની અંદર છે એને ભગવાન કહેવાય. અને એ જે ભગવાનનો અંશ આપણે હોવાને કારણે, જેમ એક દરિયાનું પાણી હોય, એના એક ટીપાને ચાખવો તો એ પણ દરિયા જેવું ખારું લાગે. અગ્નિની એક કણ ઉડીને આપણને અડે તો પણ અગ્નિ જેવી લાગે. તેમ આપણે ભગવાનનો અંશ છીએ તો ભગવાનની અંદર જે 6 ધર્મો હોવા જોઈએ એ 6 ધર્મો આપણામાં કેમ નથી? એ 6 ધર્મો આપણામાં કેમ ન હોઈ શકે? તો કહેવાય કે જ્યારે આપણે બ્રહ્મની અંદર હતા અને અગ્નિમાંથી જેમ તણખલા છૂટા પડે એમ આપણે બ્રહ્મથી અલગ થયા. અને બ્રહ્મથી અલગ થયા અને જ્યાં માયાનો સંબંધ થયો તો આપણા ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ 6 ધર્મો લુપ્ત થયા. કહેવાય ઐશ્વર્ય ધર્મ જ્યારે માણસનું આપણું લુપ્ત થયું એટલે વ્યક્તિ ભયભીત થવા લાગ્યો. આપણે ભયભીત કેમ થઈએ છીએ? કારણ કે આપણું ઐશ્વર્ય ધર્મ એ લુપ્ત થઈ ગયું. વીર ધર્મ જ્યારે લુપ્ત થયું એટલે વ્યક્તિ જન્મ મરણના ફેરામાં પડવા લાગ્યો. બાકી આપણે તો ભગવાનના અંશ છીએ, પણ વીર ધર્મ આપણું લુપ્ત થયું, જન્મ મરણના ફેરામાં પડવા લાગ્યા. ઐશ્વર્ય, વીર, યશ અને યશ ધર્મ જ્યારે આપણે ગયું, આપણે સુખ દુઃખનો અનુભવ કરવા લાગ્યા. શ્રી જ્યારે ગયું ત્યારે માણસ અનેક પ્રકારની પીડાઓ, અનેક પ્રકારની મુશ્કેલીઓનો અનુભવ કરવા લાગ્યો, દુઃખી રહેવા લાગ્યો, અપ્રસન્ન થવા લાગ્યો. ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન, અને જ્યારે જ્ઞાન ધર્મ ગયું ત્યારે વ્યક્તિ ભૂલ્યો કે હું કોણ છું, હું કોનો છું, મારું કર્તવ્ય શું છે, મારો ધર્મ શું છે, હું શા માટે પૃથ્વીમાં આવ્યો છું. અને વૈરાગ્ય, જ્યાં વૈરાગ્ય છઠ્ઠું ધર્મ ગયું તો પ્રભુનો હોવા છતાં પણ એ સંસારના તત્વોમાં, સંસારની વસ્તુમાં પોતાના મનને લગાવી બેઠો. કારણ કે આ 6 ધર્મો દૂર થયા. હવે વ્યક્તિ જો આ 6 ધર્મો પાછા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે તો એનો ઉપાય શું? અને આપણા વૈષ્ણવી જીવનનું અલ્ટિમેટ ગોલ શું? કે જે ભગવાનથી વિકુટા થઈ જે 6 ધર્મો આપણે ગવાઈ ચૂક્યા છીએ, એ 6 ધર્મો પાછા આપણી અંદર આવે તો એ ભગવત્તાનો અનુભવ આપણે કરીએ અને સંસારમાં જીવતા પણ એ પરમ આનંદમય જીવન આપણે જીવી શકીએ. તો એ 6 ધર્મો પાછા પ્રાપ્ત કરવાનું સાધન શું? જાણું છું ઘણી વાર પ્રવચનમાં કહેતો હું કે એક સંત બેઠા હતા અને સંતે એક શિષ્યને કહ્યું કે જો સામે યમુનાજી વહી રહ્યા છે, જ્યાં યમુનાજી લઈ આવો. પેલો ભાગતો ગયો અને ખોબામાં યમુનાજી ભરીને આવ્યો. કહે કે આ શું લઈને આવ્યો? બોલે યમુનાજી લઈને આવ્યો. બોલે આને યમુનાજી કેવી રીતે માનું? યમુનાજીમાં તો ઘણી બધી નૌકાઓ તરી રહી છે, આમાં નૌકા ક્યાં છે? યમુનાજીમાં તો ઘણા બધા કમલ ખીલી રહ્યા છે, આમાં કમલ ક્યાં છે?
યમુનાજીમાં તો ઘણા બધા વ્યક્તિઓ સ્નાન કરી રહ્યા છે, આની અંદર ક્યાં છે? આ બધું હોય તો હું માનું કે આ યમુનાજી છે. છોકરો વિચારમાં પડી ગયો કે આટલા ખોબાના જલમાં હું ક્યાંથી નૌકા લાવું, હું ક્યાંથી આટલા બધા લોકોને તરવા માટે કહું, હું ક્યાંથી આટલા બધા લોકોને ત્યાં પૂજન કરવાનું કહું, આનો ઉપાય શું? ત્યારે ગુરુ કહ્યું, જા આ ખોબાનું જલ લઈ જા અને યમુનાજીમાં પધરાવી દે. અને જ્યાં ખોબાનું જલ લઈ જઈ એણે યમુનાજીમાં પધરાવ્યું. ત્યારે ગુરુ કહું, જો હવે એ જલની અંદર નૌકાઓ પણ આવી ગઈ, એ જલની અંદર હજારો લોકો પૂજન પણ કરે છે, હવે હજારો લોકો એમાં સ્નાન પણ કરે છે. કારણ કે હવે જ્યારે જેનો અંશ છે એનાથી જોડાયો તો એની અંદર એ બધી વસ્તુ આવી ગઈ કે જે અંશી પાસે છે. જ્યારે બ્રહ્મ સંબંધ આપણે લઈએ છીએ તો બ્રહ્મ સંબંધ શું છે? એ જે 6 ધર્મો આપણે ગવાઈ ચૂક્યા છે, એ 6 ધર્મ મેળવવાનો પ્રારંભ, એ 6 ધર્મો સુધી પહોંચવાનો પ્રારંભ આપણે આ બ્રહ્મ સંબંધ દ્વારા કરીએ છીએ. કે સૌથી પહેલા બ્રહ્મ સંબંધ દ્વારા જે છેલ્લો ધર્મ છે વૈરાગ્ય, એનું જ્ઞાન આપણને થયું કે હું કોનો છું? હું પ્રભુનો છું, હું પ્રભુનો દાસ છું. મારી પાસે જે પણ કંઈ છે જેને હું મારું માની બેઠો, આજથી હું બધું પ્રભુને સોંપું છું. એ વૈરાગ્ય ધર્મથી વૈષ્ણવોની યાત્રા પ્રારંભ થાય અને ઐશ્વર્ય ધર્મ સુધી આપણે પહોંચીએ. એ વૈષ્ણવોનું અલ્ટિમેટ ગોલ યા અલ્ટિમેટ ડેસ્ટિનેશન કહી શકાય કે જેની અંદર ભગવત્તાનો ભાવ પ્રગટ થાય. એ સાચા અર્થમાં જેને ભગવદીય કહેવાય. અને ભગવદી ક્યારે બને? એનાથી આગળ જાય એટલે તાદૃશી શબ્દ આવે. તા એટલે ભગવાન અને તાદૃશી એટલે જે ભગવાન જેવા થઈ ગયા છે, જેની અંદર ભગવાનના 6 ધર્મોમાંથી કોઈ એક ધર્મ પણ હવે પ્રગટવા લાગ્યું છે, એને કહેવાય તાદૃશી. તો એ પામવા માટેની આ યાત્રા ભગવત સત્સંગ અને સેવા દ્વારા થાય. આ બંને એવા સાધન છે કે આ બંને સાધન દ્વારા જ આપણે પોતાના સ્વરૂપને જાણી, વૈરાગ્યથી પ્રારંભ થતી યાત્રા ઐશ્વર્ય સુધી પહોંચી, આપણા નિજ સ્વરૂપને જાણીએ, આપણા નિજ સામર્થ્યને જાણીએ અને આ સંસારમાં જીવતા જીવતા, સંસારના કાર્ય કરતા કરતા આપણે કેવી રીતે એમાંથી અલિપ્ત રહી શકીએ, કેવી રીતે જન્મ મરણના ફેરા ન નડે, કેવી રીતે માણસને સુખ દુઃખથી પર ચાલ્યો જાય, કેવી રીતે કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે એમાં એ વિચલિત ન થઈ શકે, કઈ રીતે એ જીવન જીવે કે એ પરમ આનંદનો અને પૂર્ણતાનો અનુભવ કરી શકે. એ જ આપણા વૈષ્ણવોનું પરમ લક્ષ્ય છે કે જે આ વૈષ્ણવી યાત્રા દ્વારા, આ વૈષ્ણવી જીવન દ્વારા આપણે પામવાનું છે. અને એ અવસ્થા ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આપણે જઈએ તો એ વસ્તુને પામી શકાશે. આ સાચા અર્થમાં આપણા વૈષ્ણવની સાધના છે. આપણા વૈષ્ણવનું આ એક સાચા અર્થમાં જોવા જઈએ તો આપણું એક અલ્ટિમેટ ડેસ્ટિનેશન યા અલ્ટિમેટ ગોલ કહી શકાય, જે આપણે પામવાનું છે. અને આ પામવા માટે આપણે પોતાને પ્રિપેર કરવા પડશે. જેમ કોઈ વ્યક્તિ ક્યાં ટ્રેકિંગ કરવા જતો હોય ત્યાંથી પહેલાં પોતે વોર્મઅપ કરે, પોતે થોડું પોતાની જાતને ફિઝિકલી મેન્ટલી પ્રિપેર કરે. ત્યાં હું જઈશ તો કઈ કઈ વસ્તુ મારે ફેસ કરવી પડશે, એ બધી વસ્તુ યાદ કરીને પોતાની જોડે રાખે, પોતે કેરી કરે અને લઈને જાય. તો આ પુષ્ટિ માર્ગ પણ એવી સાધના છે. આપણે એ સાધનામાં ચાલતા પહેલાં પોતાને ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી પ્રિપેર કરવા પડશે કે આપણે કઈ જગ્યાએ જવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છીએ. અને પુષ્ટિ માર્ગમાં જે સાધનો શ્રી મહાપ્રભુજી બતાવ્યા, નિત્ય સત્સંગનો આશ્રય કરી, નિત્ય પ્રભુની સેવાનો આશ્રય કરી આપણે પોતાને પ્રિપેર કરીએ છીએ. અને જ્યારે તમે પ્રિપેર હશો તો એ યાત્રામાં તમે આગળ વધી શકશો. બીજાનો આજે હું એટલું જ કહીશ કે પોતાની જાતને પ્રિપેર કરીએ, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, અને આ યાત્રામાં જવા માટેના જે જરૂરી સાધન છે એને યાદ રાખીએ. જેમ વ્યક્તિ જંગલોમાં જાય કે પહાડો ઉપર જાય ને ત્યાં જે વસ્તુ વિના એને ચાલશે નહીં એવી વસ્તુ ભૂલી જાય તો ત્યાંથી જઈને પાછા એને ફેરો પાછો ખાવો પડે, ફેરો નકામો જાય. તો આપણે પણ આ યાત્રામાં જવા માટે એવા કયા સાધન છે જેના વિના ત્યાં રહેવાશે નહીં, જેના વિશે ત્યાં જવાશે નહીં, જેના લીધા વિના ત્યાં જવો ફેરો નકામો જશે, એ વસ્તુને યાદ કરી આપણે જીવનમાં એને અપનાવીએ, એની સાથે રાખીએ અને એને સાથે રાખી જીવનમાં આગળ વધીશું તો સાચા અર્થમાં આપણી વૈષ્ણવતાને આપણે પામી શકીશું. તો આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું.